શહેરના જુદા જુદા વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુના આચરતી કુખ્યાત કિરણ શિંગા ગેંગને ઉમરા પોલીસે ઝડપી પાડતા 3 ગુનાઓના ભેદ ઉકેલાયા છે। ઉમરા પોલીસ મથકમાં 3 ચોરીના બનાવ નોંધાયા હતા। દરમિયાન પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરીને 200 કરતાં વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં બાતમીના આધારે ઇન્ડોર સ્ટેડિયમ પાસે બર્ગમેન મોપેડ GJ5 TU 9647 લઈને શંકાસ્પદ યુવાન ઊભો હતો। રીઢા સની ઉર્ફે ઢેલા સુરેન્દ્ર સાહન અને ટ્વિંકલ જગમોહન શર્મા અને 2 બાળ કિશોરોને પકડીને પૂછપરછ કરતા સિટી લાઇટમાં ભંગારના વેપારી રાહુલ શર્માની દુકાનને નિશાન બનાવીને રોકડ અને પિત્તળનો ભંગાર એમ કુલ 12,000 અને પીપલોદ પોલીસ લાઇન પાસેના ન્યૂ લક્ષ્મી ટ્રેડર્સના પવન લુહારની દુકાનનું શટર તોડીને રોકડ અને પરફ્યુમ એમ કુલ ₹5500ની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે તસ્કરો પાસેથી મોપેડ સહિત મુદ્દામાલ કબજે કર્યો હતો અને આગળની તપાસ વધુ ચાલુ કરી છે।